કેમ છો બધા? મજામાં ને? છેલ્લા લેક્ચરની અંદર આપણે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું શીખ્યા, બરાબર? વિદ્યાર્થીઓના વજનનું ઉદાહરણ આપણે લીધું હતું. 40 વિદ્યાર્થીઓના વજનનું ઉદાહરણ લીધું હતું. એક શાળામાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓના વજનની માહિતી હતી અને એની આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીને દર્શાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ક્યારેક તમને સંચયી આવૃત્તિ વિતરણ પૂછવામાં આવે છે, બરાબર? હવે સંચય શબ્દનો અર્થ શું? સંચય કરવું એટલે ભેગું કરવું, એકત્ર કરવું, બરાબર? સંચય એટલે ભેગું કરવું. સંચય કર્યો છે એવું નથી કહેતા આપણે ગુજરાતીમાં. તો ગુજરાતીમાં સંચયનો અર્થ શું થાય? એકત્ર કરવું, ભેગું કરવું. ભેગું કરવું વધારે યોગ્ય છે, બરાબર ને? સંચય કરવો એટલે કે એક જગ્યાએ એને એકઠું કરવું. ક્લિયર? તો સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના પ્રશ્નો પૂછવામાં આવે છે. પણ સંચયી આવૃત્તિની અંદર આપણે જે વર્ગ તૈયાર કર્યા એ વર્ગની અંદર આપણી પાસે 2 લિમિટ છે, બરાબર? એટલે હું અહીંયા તમને ખાલી ઉદાહરણથી સમજાવવા માટે લખું છું. આપણે વર્ગ કયા તૈયાર કર્યા હતા વજન માટેના? તો કે 25 થી 30, બરાબર? અને અહીંયા હતી આવૃત્તિ. આવૃત્તિ ચિહ્નનું કોલમ કાઢી નાખીએ આપણે તો આવૃત્તિ લખાશે 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 આવા વર્ગ હતા, બરાબર ને? આ પ્રમાણે આપણે વર્ગ તૈયાર કર્યા હતા. એમાં આવૃત્તિ કેટલી કેટલી મળી હતી? 5, 3, 2, 5, 3, 2, 13, 5 અને 12. કુલ કેટલી હતી? તો કે 40, બરાબર? આવું એક વિતરણનું સાદુરૂપ આપણે દર્શાવી દઈએ અહીંયા. ક્લિયર? આ કઈ વસ્તુ આપણે લખી? આગળના લેક્ચરમાં 40 વિદ્યાર્થીઓના વજનવાળો જે પ્રશ્ન કર્યો ને એમાં વચ્ચે શું હતું? અહીંયા આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ હતું, બરાબર? વર્ગ, વજનનો, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. એમાંથી મેં શું કર્યું? વચ્ચેનું આવૃત્તિ ચિહ્ન વાળું ભાગ કાઢી નાખ્યો તો આ પ્રમાણે આપણું વિતરણ તૈયાર થઈ ગયું. ક્લિયર? આ વિતરણ તૈયાર કરવા માટે આપણે આવૃત્તિ ચિહ્ન વાળું કોષ્ટક બનાવવું પડે છે. પછી એ આવૃત્તિ ચિહ્નનો કોઈ મતલબ નથી. પછી આપણે આની જ વાત કરીશું, આપણે આ જ ઉપયોગમાં લેવાનું હોય. ક્લિયર? હવે અહીંયા લખ્યું છે સંચય આવૃત્તિ વિતરણ. તો સંચયમાં 2 પ્રકારે સંચય વિતરણ તૈયાર કરવામાં આવે છે. એમાં એક છે થી વધારે પ્રકારનું અને થી ઓછા પ્રકારનું, એમ 2 પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. આપણે પહેલા શીખીએ છીએ થી વધારે, બરાબર? થી વધારે. તો થી વધારેમાં શું આવે? આ જે આવૃત્તિ છે 5, એ 5 છે એ 30 કિલો વજનથી વધારે વજનવાળાની નથી, બરાબર? એટલે 30 થી વધારે વજનવાળા આ 5માં ન આવે. આ 5 શેમ આવે? તો કે 25 થી વધારે વજનવાળા હોય તો એની અંદર આ 5નો સમાવેશ થાય. 25 થી વધારે વજનવાળા વ્યક્તિઓ, બરાબર? એટલે 25 કિલોથી વધુ વજન હોય એવા વ્યક્તિઓમાં આ 5નો સમાવેશ થાય. પણ 30 થી વધારે વજનવાળા વ્યક્તિઓમાં આ 5નો સમાવેશ ન થાય, બરાબર? તો એ સંચય આવૃત્તિમાં આપણે શું કરવાનું કે 25 થી વધારે, પછી અહીંયા શું લખ્યું છે? 30 થી વધારે. આ 3 છે ને એ 35 થી વધારેમાં ન આવે પાછું, પણ 30 થી વધારેમાં આવે. ક્લિયર? આ 3 વ્યક્તિઓ એવા છે, આવૃત્તિ એટલે વિદ્યાર્થીની સંખ્યા. આ 3 વિદ્યાર્થીઓ એવા છે જેનું વજન 30 થી વધારે છે પણ 35 થી ઓછું છે. આપણે તૈયાર કરીએ છીએ ને થી વધુ પ્રકારનું, તો અહીંયા 35 થી વધુ વજન ન કહેવાય અને 30 થી વધારે કહેવાય. એ જ પ્રમાણે આ 2 વ્યક્તિઓ છે 40 થી વધારે નથી પણ 35 થી વધારે વજનવાળા વ્યક્તિઓ છે. એટલે થી વધુ વિતરણ તૈયાર કરવાનું હોય સંચય વિતરણ, ત્યારે આપણે જે લોઅર લિમિટ છે ને એ લોઅર લિમિટ ધ્યાનમાં લેવાની. એટલે અહીંયા આપણે લખ્યું છે જો ખાલી જગ્યા થી વધુ,
ખાલી જગ્યાથી વધુ વજન એટલે પહેલામાં લોઅર લિમિટ 25 છે તો અહીંયા લખાશે 25 થી વધુ વજન, બરાબર. બીજામાં છે 30 થી 35 તો 30 કિલોથી વધારે વજન, પછી 35 કિલોથી વધારે વજન, 40 કિલોથી વધારે વજન, બરાબર. એ પ્રમાણે આપણે લોઅર લિમિટથી વધારે થી વધુ વજન હોય ત્યારે લોઅર લિમિટથી વધારે વજન દર્શાવવાનું રહેશે દરેક વર્ગનું, બરાબર. તો આપણા વર્ગ છે ને 25 થી શરૂ થાય છે, 25 થી 30, 30 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. ક્લિયર? તો આપણે શું કરવાનું, જે લોઅર લિમિટ છે દરેક વર્ગની એનાથી વધારે વજન આવે એટલે પહેલો વર્ગ 25 થી 30 છે તો થી વધુ વજનમાં શું આવે, 25 થી વધુ વજન હોય. આપણું વજન છે ને કિલોગ્રામમાં છે, અહીંયા લખી રાખો દરેક જણ, કિલોગ્રામ. 25 થી વધારે વજન હોય. પછી બીજો વર્ગ છે 30 થી 35 એટલે લોઅર લિમિટ 30 છે તો 30 થી વધારે વજન આવશે અહીંયા, 30 થી વધુ, પછી 35 થી વધુ, આ પ્રમાણે લખાય. 35 થી વધુ, એ જ પ્રમાણે 40 થી વધુ, દેન 45 થી વધુ, અને છેલ્લો વર્ગ છે 50 થી 55 તો 55 થી વધારે તો હોય નહીં એટલે લોઅર લિમિટમાં છેલ્લો વર્ગ 50 થી વધુ વજન, બરાબર. અહીંયા વધુ પછી પાછળ વજન એ લખવાની જરૂર નથી. 25 થી વધુ, 30 થી વધુ, 35 થી વધુ, થી વધુ, થી વધુ, થી વધુ આવશે અને બધામાં લોઅર લિમિટ આવે, બરાબર. હવે ધ્યાન આપીને એકવાર સમજી ગયા કોઈ દિવસ ભૂલાશે નહીં, બરાબર. આંકડાશાસ્ત્રની શરૂઆતના આપણા જે ચેપ્ટરો છે, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, બરાબર, ચેપ્ટર નંબર 3, એમાં જે શરૂઆતની બાબતો આપણે શીખશું અને જે સમજી જાય છે ને એ આંકડાશાસ્ત્રમાં સારા એવા માર્ક્સ કવર કરવામાં એને સરળતા રહે છે. કારણ કે આ આખો કન્સેપ્ટ છે, આંકડાશાસ્ત્ર ક્યાંથી શરૂ થાય છે તો આપણે આંકડાશાસ્ત્રની શરૂઆત કરીએ છીએ એટલે શરૂઆત સમજી જાય તો પછી આગળનું બધું ફટાફટ સમજાવવા માંડે, બરાબર ને, સમજવામાં સરળતા રહે. એટલે દરેક જણ ખાસ ધ્યાન આપીને સમજે. ચાલો, હવે સૌથી પહેલા અહીં આપણે લખ્યું 25 થી વધારે વજન, તો આ 5 વ્યક્તિઓ છે ને એનું વજન 25 થી વધારે હોય. 25 થી 30માં છે એટલે 25 થી વધારે વજન તો હોય જ, બરાબર. પછી બીજા આપણી પાસે તો 40 વિદ્યાર્થીઓ છે, ક્લિયર. તો એ 40 વિદ્યાર્થીઓમાં બીજો વર્ગ કયો હતો કે 30 થી 35, એમાં 3 વિદ્યાર્થી આવે છે. હવે આ 3 વિદ્યાર્થી છે તો એ 30 થી વધારે વજનવાળા છે તો 25 થી વધારે તો કહેવાય જ ને, બરાબર. 30 થી વધારે છે તો 25 થી વધારે ગણાય, બિલકુલ. એ જ પ્રમાણે 35 થી 40માં 2 વ્યક્તિ છે તો આ 2 વ્યક્તિનું વજન પણ 25 થી વધારે તો થયું ને, એટલે સંચય એને કહેવાય, ક્લિયર. સંચય કોને કહેવાય, એને કહેવાશે કે 25 થી વધારેમાં કોણ કોણ આવે તો કે 5 આવે, 3 આવે, 2 આવે, 40 થી વધારે એ પણ 13, આ 5 છે એ પણ 25 થી વધારે આવે, આ છે એ પણ, અને આ છે એ પણ આવશે. ક્લિયર છે દરેકને, બરાબર. 50 થી વધારેમાં 12 આવે, પછી 55 થી વધારે હોય ને એટલે આપણે લખ્યું જ નથી અહીંયા, 55 થી વધુ ન આવે કારણ કે મેક્સિમમ 55 હતા, 55 સુધીનું વજન હતું તો 55 થી વધારે તો હશે નહીં. ક્લિયર દરેકને, બરોબર. એટલે અહીંયા 25 થી વધારેમાં કોણ આવે તો કે આ બધા વ્યક્તિઓ છે ને 40નું વજન 25 થી વધારે છે. સમજાઈ ગયું? હવે કેટલા વિદ્યાર્થીઓ છે આપણી પાસે? 40 વિદ્યાર્થીઓ. પણ સૌથી ઓછું વજન કેટલું હતું? 25.3. સૌથી ઓછું વજન કેટલું હતું? 25.3. એટલે 25 કિલોથી વધારે તો થાય. તો બાકીના બધા વિદ્યાર્થીઓના વજન કેટલા હતા? 25 થી વધારે હતા ને. એટલે આપણા વિતરણમાં જેટલા જેટલા મળ્યા ને 5, 3, 2, 13, 5 અને 12 એ બધા વિદ્યાર્થીઓના વજન છે એ 25 થી વધારે હતા. એટલે પહેલા વર્ગમાં મારે 25 થી વધારે વજનવાળાના સંખ્યા લખવી હોય તો એ સંખ્યા આ પ્રમાણે લખીશું આપણે. પહેલા વર્ગની 5 પ્લસ બીજા વર્ગની 3 પ્લસ ત્રીજા વર્ગની 2 પ્લસ ચોથા વર્ગની 13
પ્લસ 5 પ્લસ 12, બરાબર. 5 3 2, 5 3 2, 13 5 અને 12, 13 5 અને 12, આ બધાનો સરવાળો કેટલો થયો? ઇઝ ઇક્વલ ટુ 4t. આ પ્રમાણે થયું, બરાબર. 40 વિદ્યાર્થીઓ છે, 40નું વજન 25 કિલોગ્રામ કરતા વધારે થયું, એટલે બધા વર્ગના વ્યક્તિઓની જે સંખ્યા આવી છે આવૃત્તિમાં એ બધા આવે, બરાબર. હવે બીજામાં ધ્યાન આપવાનું. જુઓ, બીજામાં 30 થી વધુ, તો 30 થી વધુમાં 3 આવે, આ 2 પણ આવે, કારણ કે એ 35 થી વધુ છે તો 30 થી વધુ થયા છે. 40 થી 45માં 13 છે, એ પણ 30 કિલોગ્રામથી વધારે વજનવાળા થયા. કોણ ન આવે? તો કે 25 થી 30 વાળા જે 5 હતા ને એ ન આવે, બરાબર. આ 5નું વજન છે 30 કરતા ઓછું ગણાય. આપણે તો થી વધારે લઈએ છીએ, મારે 30 થી વધારે વજન જોઈએ છે, તો આ 5નો સમાવેશ 30 થી વધારેમાં ન થાય, એટલે એ 5 સિવાયના બાકીના 3 2 13 5 12 એ બધા 30 કિલોગ્રામથી વધારે થાય. એટલે 30 થી વધુ હોય તો આ 5 છે નીકળી જાય, બાકીના રહેશે આપણી પાસે 3 વત્તા 2 વત્તા 13 વત્તા 5 વત્તા 12, બરાબર. કેટલા આવશે? તો કે 35. 40 હતા એમાંથી આ ઉપરના 5 નીકળી ગયા. ક્લિયર? બરાબર. હવે 35 થી વધુ કયું છે? તો 35 થી વધારે વજન, તો 35 થી 40ના વર્ગના 2 વ્યક્તિ છે એ 35 કરતા વધારે વજનવાળા છે. 35 કે તેથી વધારે, એ પ્રમાણે પણ લખાય છે અહીંયા, 35 કે તેથી વધુ, બરાબર. 35 કે તેથી વધારે વજન એ 2 છે. પછી આ 40 થી 45 વાળા પણ 35 થી વધારેમાં આવે, 45 થી 50 વાળા પણ આવે અને 50 થી 55 વાળા પણ આવે. 1 2 3 અને 4 એ બધા જ વિદ્યાર્થીઓ 35 કિલોગ્રામ કરતા વધારે વજન ધરાવે છે. કોણ ના આવે? તો કે આ 3 ના આવે, કારણ કે આ 3નું વજન 35 થી ઓછું છે, આમનું તો 30 કરતા ઓછું છે, એટલે 35 થી ઓછામાં આ 2 જણ કપાઈ જાય, બરાબર. તો 35 થી વધારેમાં શું આવશે? તો 2 થી શરૂઆત થાય, 2 વત્તા 13 વત્તા 5 વત્તા 12, બરાબર. બરાબર. બીજા કેટલા કપાયા? 3, એટલે અહીંયા આવશે 32. આનો સરવાળો 32 થાય. 13 વત્તા 2 15, 15 ને 5 20, 20 ને 12 32. ઉપર પણ 3 વત્તા 2 5, 5 વત્તા 5 10, 10 ને 13 23, 23 ને 12 35. ક્લિયર? સરવાળો એક એક કિંમત અહીંયાથી ઓછી, અહીંયા 5 નીકળી ગયા, હવે અહીંયા 3 નીકળી ગયા, 2 13 5 12 આવી ગયા. હવે અહીંયા શું આવશે? 2 નીકળી જશે, તો 13 5 12 આવશે, બરાબર. તો 40 થી વધારેમાં 1 2 અને 3, 13 5 અને 12 એમનો વજન જે છે એ 40 કરતા વધારે વજન છે. ક્લિયર? તો અહીંયા આવશે 40 થી વધારેમાં 13 વત્તા 5 વત્તા 12, બરાબર. બીજા 2 કપાશે એટલે અહીંયા 30 થશે, બરાબર. 13 વત્તા 5 18, 18 વત્તા 12 એટલે 30. ત્યાર પછી 45 થી વધારેમાં 5 વત્તા 12 થશે, 5 વત્તા 12 એટલે 17. અને છેલ્લે 50 થી વધારેમાં છેલ્લી જે આવૃત્તિ છે એ જ આવશે 12 ઇઝ ઇક્વલ ટુ 12, બરાબર. આ પ્રમાણે આ થઈ ગયું થી વધારે વજન હોય એનું આવૃત્તિ વિતરણ, બરાબર. આ પ્રમાણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. થી વધુનો મતલબ શું થયો? વજનનો ચલ છે આપણો, એટલે 25 કિલોગ્રામથી વધારે વજન, 30 કિલોગ્રામથી વધારે વજન હોય એવા વિદ્યાર્થીઓ, 35 કિલોથી વધારે હોય વજન એવા વિદ્યાર્થીઓ 32 છે, 40 કિલોથી વજન વધારે હોય એવા વિદ્યાર્થીઓ 30 છે,
45 કિલોથી વધારે વજન હોય એવા વિદ્યાર્થીઓ આપણે આમ માહિતીમાં 17 છે, અને 50 કિલોથી વજન વધારે હોય તેવા વિદ્યાર્થીઓ આપણી પાસે 12 છે. બરાબર? આ થઈ ગયો એનો મતલબ, એનું અર્થઘટન. ક્લિયર? હવે આનાથી બિલકુલ વિરુદ્ધનું આવે છે, અને એ છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. ક્લિયર? થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. અહીંયા એની માટે કહેવામાં આવે છે થી વધુ અથવા કે થી વધુ. એટલે અહીંયા 25 છે, એનો મતલબ શું? 25 કે તેથી વધુ એ પ્રમાણે પણ લખવામાં આવતું હોય છે. 25 કે તેથી વધુ સતત ચલ હોય ત્યારે આ પ્રમાણે લખાય. 25 કે તેથી વધુ, 30 કે તેથી વધુ, 35 કે તેથી વધુ, 40 કે તેથી વધુ, એ પ્રમાણે. બરાબર? તો આ થઈ ગયું થી વધારે પ્રકારનું. હવે આપણે શીખીએ છીએ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. બરાબર? થી ઓછા પ્રકારનું એટલે ટાઇટલ બદલાશે. અહીંયા થી વધુ છે એની જગ્યાએ શું આવશે? થી ઓછા પ્રકારનું. અને થોડીક ફોર્મ્યુલા અહીંયા બદલાશે. ઓકે? તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે વજનવાળું આવૃત્તિ વિતરણ છે એની અંદર આપણો પહેલો વર્ગ છે 25 થી 30 કિલોગ્રામ. એની સામે આવૃત્તિ છે 5. બરાબર? હવે આપણે થી ઓછામાં ગણતરી કરીએ છીએ તો થી ઓછામાં 25 થી ઓછા તો હોય નહીં. આ 5 વ્યક્તિઓ કેટલાથી ઓછા હોય? 30 કિલોથી ઓછા વજનવાળા હોય. સમજાયું દરેકને? પહેલો વર્ગ 25 કિલોગ્રામથી 30 કિલોગ્રામ વજનવાળા 5 વ્યક્તિઓ છે. હવે આ 5 વ્યક્તિઓ માટે હું એમ લખું કે 25 થી ઓછા, તો 25 થી ઓછામાં 5 તો આવે નહીં, પણ 30 થી ઓછામાં આવે. બરાબર? એટલે આ 30 થી ઓછા વ્યક્તિઓમાં આનો સમાવેશ થાય. 5 વ્યક્તિઓનું વજન કેવું છે? તો કે 30 થી ઓછું છે. ખ્યાલ આવી ગયો દરેકને? 30 થી ઓછું છે, 25 થી ઓછું ન હોય. કારણ કે આપણું ઓછામાં ઓછું વજન ધરાવનાર વ્યક્તિનો જે પ્રાપ્તાંક હતો, વજનની એની કિંમત હતી, એ 25.3 કિલોગ્રામ હતી. તો 25 થી ઓછા તો છે નહીં, એટલે 25 થી ઓછું વજન આ વર્ગ માટે ન આવે, પણ આ વર્ગ માટે કયું આવે? 30 થી ઓછું આવે. એટલે થી ઓછું હોય તો આપણે એની અપર લિમિટ લેવી પડે, ઉપલી હદ લેવી પડે. 30 થી ઓછું બિલકુલ એ જ પ્રમાણે આ 3 વ્યક્તિઓ છે, એનું વજન 30 થી ઓછું નથી, 35 થી ઓછું ખરું. બરાબર? એટલે ઉપલી હદ 35 છે, તો 35 થી ઓછું વજન આવે. આ ક્લિયર? આ 2 વ્યક્તિઓ છે, એનું વજન 35 કરતા ઓછું નથી, પણ 40 થી ઓછું છે, એટલે 40 થી ઓછામાં આ આવશે, પણ 35 થી ઓછામાં આ 2 આવશે નહીં. કારણ કે વર્ગ જ શરૂ થાય છે 35 થી 40 નો છે, તો એમાં 35 થી ઓછા કિલોગ્રામ વાળી વ્યક્તિનો સમાવેશ તો થતો નથી. એટલે જ્યારે થી ઓછા પ્રકારનું સંચય વિતરણ હોય, એક શાળાના ધોરણ 11 કોમર્સના 40 વિદ્યાર્થીઓના વજનની માહિતી દર્શાવતું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તેમાં ટાઇટલમાં આપણે લખીએ છીએ થી ઓછું વજન કિલોગ્રામમાં, સંચયી આવૃત્તિ લખીશું
તો થી ઓછામાં શું લખવાનું? ઉપલી હદ એટલે 30 લખવાનું. તો અહીંયા લખીશું આપણે 30 થી ઓછા, 30 થી ઓછું એમ લખીશું. ત્યાર પછી અહીંયા લખીશું 35 થી ઓછું, 40 થી ઓછું, 45 થી ઓછું, 45 થી ઓછું, 50 થી ઓછું, અને છેલ્લા વર્ગની ઉપલી હદ હતી 55, તો 55 થી ઓછું. 55 થી ઉપર કાંઈ છે નહીં, તો 55 થી ઓછું. બરાબર? આ પ્રમાણે. તો હવે 30 થી ઓછું વજનવાળા વિદ્યાર્થીઓ હોય એની આવૃત્તિ મારે અહીંયા લખવાની, અને સરવાળો કરીને સામે આપણે આગળ જે પ્રમાણે થી વધુમાં શીખ્યા એ પ્રમાણે અહીંયા પણ આવશે. તો અહીંયા દરેક ધ્યાન આપો કે 25 થી 30 કિલોગ્રામ વજન છે. 25 થી 30 કિલોગ્રામ વજનવાળી વ્યક્તિઓની સંખ્યા આપણી પાસે કેટલી આવી? 5 આવી. બરાબર? તો હવે આ જે 5 જે છે એ 30 થી ઓછું વજનવાળા વિદ્યાર્થીઓ ગણાય. 30 થી ઓછું, 30 કિલોથી ઓછું વજનવાળા વિદ્યાર્થીઓ ગણાય. 25 થી ઓછું ગણાય નહીં. બરાબર? તો 30 થી ઓછામાં આપણે 5 લખીશું. તો 30 થી ઓછામાં શું આવે? તો કે 5 વિદ્યાર્થીઓ. આ 3 ન આવે, આ 3 પાછા 30 થી વધારે છે એટલે 3 નો સમાવેશ ન થાય, 5 આવે. તો ઇઝ ઇક્વલ ટુ 5 કરીને લખીશું અહીંયા 5. બરાબર? પછી બીજામાં શું આવ્યું? 35 થી ઓછું. તો આ છે 35. 35 થી ઓછું એટલે આ 3 35 થી ઓછા છે, અને ઉપરના 5 પણ 30 થી ઓછા છે. 30 થી ઓછા તો 35 થી ઓછા તો ગણાશે જ. બરાબર? જો વજન 30 થી ઓછું હોય તો એ 35 થી ઓછું તો બને જ ને. બરાબર? તો આ 30 થી ઓછાવાળા 5 અને 35 થી 30 થી 35 વાળા 3, એટલે આ 3 અને આ 5 આ બંનેનું વજન એટલે કે કુલ 8 વિદ્યાર્થીઓનું વજન છે ને એ 35 કિલોગ્રામથી ઓછું વજન ગણાય. એટલે એની અંદર શું આવે? તો કે 5 વત્તા 3 આવે. 5 વત્તા 3 બરાબર 8 વ્યક્તિઓનું વજન. 40 માંથી 8 વ્યક્તિઓનું વજન છે ને એ 35 કિલોગ્રામથી ઓછું ગણાય. હવે એ જ રીતે 40 થી ઓછું છે તો 40 થી ઓછામાં આ 5 અને 3 આવશે. બરાબર? કારણ કે આ 35 થી ઓછું છે, આ 30 થી ઓછું છે, તો એ બધા 40 થી ઓછા તો બનશે જ. બરાબર? એટલે અહીંયા આવશે. બરાબર? 40 થી ઓછામાં શું આવે? તો કે આ 2 હશે, 3 હશે અને 5 હશે. એટલે અહીંયા 5 વત્તા 3 વત્તા 2 આ પ્રમાણે લખીશું આપણે. ઇઝ ઇક્વલ ટુ 10. 10 વ્યક્તિઓ એવા છે 40 માંથી જેનું વજન 40 કિલોગ્રામથી ઓછું બને છે. ક્લિયર છે દરેકને? ખાસ સમજવાનું છે. થી ઓછા અને થી વધારે પ્રકારનું વિતરણ. હવે 45 થી ઓછું વજનવાળા હોય એવા વિદ્યાર્થીઓ, તો 45 થી ઓછું વજન 40 થી 45 એટલે આ 13 વ્યક્તિઓ એવા છે કે જેનું વજન 40 થી વધારે 45 થી ઓછું છે. બરાબર? આપણે 45 થી ઓછાવાળા જઈએ છીએ તો ઉપરના બધા પણ 45 થી ઓછામાં આવી જાય. 5 3 2 એ પણ 45 થી ઓછા કહેવાય, અને એની સામે આપેલી આવૃત્તિ 13 એ પણ 45 થી ઓછું વજન ધરાવનાર વિદ્યાર્થીઓ છે. તો એની અંદર આપણે શું લખવાનું આવે? તો કે 5 વત્તા 3 વત્તા 2 વત્તા 13 બરાબર 23. 5 વત્તા 3 8 વત્તા 2 10 વત્તા 13 એટલે 23 વિદ્યાર્થીઓ એવા છે. 23 વિદ્યાર્થીઓ એવા છે જેનું વજન 45 કિલોગ્રામથી ઓછું છે. બરાબર? હવે એ જ પ્રમાણે આગળ વધીએ તો 50 થી ઓછું આવશે આપણો. એના પછીનો વર્ગ 50 થી ઓછું, તો 50 થી ઓછામાં આ 5 પણ આવે, અને ઉપરના 1 2 3 4 ને 5 વર્ગની માહિતી પણ આવશે. એટલે 50 થી ઓછામાં 1 2 3 4 અને 5 સંખ્યાનો સરવાળો થાય. 50 થી વજન ઓછું હોય, 50 કિલોગ્રામથી ઓછું વજનવાળા,
તો આ બધા ઉપરના 50 કિલોગ્રામથી ઓછા ગણાશે. આ 12 છે 50 થી વધી જાય, બરાબર. 40 માં 12 વ્યક્તિઓ છે 50 થી 55 માં છે, એટલે એનો સમાવેશ થશે નહીં. તો અહીંયા શું આવશે લખતા જઈએ, 5 + 3 + 2 + 13 + 5 એટલે આવશે 28. કુલ 28 વ્યક્તિઓ બન્યા. અને છેલ્લે એ જ પ્રમાણે 50 થી ઓછું તો બધાના 50 થી ઓછા છે. આપણી પાસે 40 છે, સૌથી મોટો પ્રાપ્તાંક છે ને એ 54.9 છે, બરાબર. એટલે બધાના વજન છે એ 55 થી ઓછા કહેવાય, 40 એ 40 ના, એટલે અહીંયા કુલ 40 થવા જોઈએ. એટલે છેલ્લા જે 12 વધે છે એ પણ હવે 55 થી ઓછામાં આવી જશે. એટલે અહીંયા નોંધીશું આપણે 5 + 3 + 2 + 13 + 5 + 12. તો 28 માં 12 ઉમેરીએ તો 40. કુલ જેટલી સંખ્યા હોય વિદ્યાર્થીઓની એટલી સંખ્યા અહીંયા છેલ્લે આવી જવી જોઈએ. અને થી વધારે હોય તો ઉપર 40 હશે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, બરાબર. અને અત્યારે છેલ્લે 40 આવશે, બરાબર. તો આ થઈ ગયું થી ઓછા પ્રકારનું અને થી વધારે પ્રકારનું આવૃત્તિ વિતરણ. થી ઓછામાં યાદ રાખવાનું, અપર લિમિટથી શરૂઆત થાય. અપર લિમિટ 30 છે, એટલે 30 થી ઓછા, પછી 35 થી ઓછા, 40 થી ઓછા, 45 થી ઓછા, 50 થી ઓછા, 55 થી ઓછા. અને થી વધારે હોય તો લોઅર લિમિટ, નીચલી હદ લેવાની. 25 થી વધુ, 30 થી વધુ, 35 થી વધુ, 40 થી વધુ, 45 થી વધુ અને 50 થી વધુ, બરાબર. આ યાદ રાખવાનું. અને એની સામેની જે આવૃત્તિ હોય એ આવૃત્તિને આ પ્રમાણે ગોઠવતા જવાનું ને સરવાળો કરીને સામે મૂકવાનું. બહુ સહેલી વસ્તુ છે, વેરી સિમ્પલ. ઓકે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, એક બે શબ્દ આપણે ખાસ સમજવાના છે. આપણે જે વિતરણ છે એ વિતરણ ઉપરથી આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વિતરણની અંદર આપણને અંતરાલ આપેલા હોય છે. આપણી પાસે આ વિતરણમાં 1 2 3 4 5 અને 6 અંતરાલ છે. અંતરાલ એટલે વર્ગ, બરાબર. અંતરાલ એટલે વર્ગ, બરાબર. હવે એ વર્ગની વચ્ચેની જે કિંમત આવે, અંતરાલની બરાબર સેન્ટરની કિંમત, બરાબર સેન્ટરની કહું છું, હા, બરાબર સેન્ટરની જે કિંમત આવે એ કિંમતને આપણે આંકડાશાસ્ત્રની ભાષાની અંદર મધ્ય કિંમત તરીકે ઓળખીએ છીએ. મધ્ય એટલે બરાબર સેન્ટરનું, મધ્યનું. તો મધ્યની કિંમત એટલે એની નીચલી હદ 25, આની ઉપલી હદ 30. આ નીચલી હદ અને ઉપલી હદની બરાબર વચ્ચેની કિંમત હોય એને આપણે મધ્ય કિંમત તરીકે ઓળખીએ છીએ. એવું બધા વર્ગ માટે મધ્ય કિંમત આપણને મળતી હોય, બધા જ વર્ગ માટેની મધ્ય કિંમત. ક્લિયર? તો મધ્ય કિંમત મેળવવા માટે આપણે શું કરશું? તો કે 25 અને 30 આ બંનેનો સરવાળો કરવાનો, ડિવાઇડેડ બાય 2, એટલે બરાબર મધ્યની કિંમત મળે. વર્ગની મધ્ય કિંમત બરાબર. દાખલાઓમાં ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે, વર્ગની મધ્ય કિંમત બરાબર નીચલી હદ પ્લસ ઉપલી હદ ભાગ્યા 2. આ સૂત્ર છે એનું, યાદ રાખવાનું. હા, નીચલી હદ બરાબર અથવા અધઃ સીમા પ્લસ ઉપલી હદ એટલે ઉર્ધ્વ સીમા. લો
વર્ગની મધ્ય કિંમત માટેનું આ એક સૂત્ર બની ગયું, બરાબર. સૂત્ર શું બનશે? નીચલી હદ લોઅર લિમિટ પ્લસ ઉપલી હદ અપર લિમિટ ડિવાઇડેડ બાય 2, બરાબર. નીચલી હદ વત્તા ઉપલી હદ અથવા તો અધસીમા પ્લસ ઉર્ધ્વ સીમા ડિવાઇડેડ બાય 2. આ પ્રમાણે કરીએ ને તો આપણને દરેક વર્ગની બરાબર મધ્યની કિંમત મળે. દાખલાઓ ગણવા માટે જરૂરી છે, એટલે ખાસ સમજવાનું છે. તો આજે આપણો પહેલો વર્ગ છે ને 25 થી 30, એ 25 થી 30ની અંદર બરાબર મધ્યની કિંમત કઈ મળે એ મારે શોધવું હોય તો 25 અને 30નો સરવાળો કરી અને 2 વડે ભાગવાનું, બરાબર. એટલે અહીંયા મારે નીચલી હદ તરીકે શું લખવાનું? તો કે 25 પ્લસ ઉપલી હદ તરીકે 30 ભાગ્યા 2 કરીએ તો અહીંયા થઈ ગયા 55. 55 ભાગ્યા 2 કરવાના એટલે કે 27.5. આ થઈ ગઈ વર્ગની મધ્ય કિંમત. કયા વર્ગની? તો અહીંયા લખીશું આપણે 25 થી 30ના વર્ગની મધ્ય કિંમત 27.5, બરાબર. એવી જ રીતના બીજા વર્ગની પણ મળે. 30 થી 35ના વર્ગની બીજા વર્ગની મેળવવી હોય તો 30 વત્તા 35, બરાબર, ભાગ્યા 2. તો 30 વત્તા 35 એટલે 65. 65 ભાગ્યા 2 એટલે 32.5. 32.5, બરાબર. અહીં મારે લખવું હોય મધ્ય કિંમત દરેક વર્ગની આપણે મેળવીને લખવાની હોય, દાખલાઓમાં આવશે આવી રીતના દરેક વર્ગની મધ્ય કિંમત લખવાનું. તો આની કિંમત કેટલી આવશે એ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો પહેલા વર્ગની જેમ મેળવી 25 થી 30ની કેટલી આવી? તો કે 27.5 આવી. તો બીજા વર્ગની કેટલી આવે? તો કે 30 વત્તા 35 65. 65 ભાગ્યા 2 એટલે 32.5. 35 વત્તા 40 75. 75 ભાગ્યા 2 તો 37.5 એમ આવશે. અહીંયા તમે જુઓ 27 વત્તા 5 32, 32 વત્તા 5 37, 5 5 ઉમેરાતા જાય. વર્ગ લંબાઈ સરખી છે ને દરેક વર્ગની, એટલે અહીંયા આવશે 42.5, 47.5, ત્યાર પછી 52.5. આ પ્રમાણે દરેક વર્ગની મધ્ય કિંમત મળે છે, બરાબર. હવે બીજા બે સૂત્રને સમજવા માટે થોડુંક ધ્યાન આપીને આપણે સમજી લેવાનું. એટલે કોઈ પણ વર્ગ હોય તમે મૌખિક જ એનો જવાબ આપી શકો, એને ગણવાની જરૂર ન પડે, બરાબર. દાખલાની અંદર આ બધી વસ્તુઓ જ્યારે પૂછાય ત્યારે દાખલામાં બધી નાની નાની વસ્તુઓ આપણે ગણતરી કરવા જઈએ તો આપણો પેપર પણ 3 કલાકમાં પૂરો થાય નહીં. એટલે મનમાં જ ગણતરી કરી અને મનમાં જ એનું સોલ્યુશન આવી જવું જોઈએ. આપણે એ પ્રમાણે તૈયારી કરવાની છે. તો એને સમજવા માટે અત્યારે આપણે જે કરીએ છીએ એ ખાસ સમજવાનું. આપણે વાત કરી અહીંયા 25 અને 30ની. હું અહીંયા જે સમજાવું છું આ લોઅર લિમિટ નીચલી હદ 25 અને ઉપલી હદ છે 30, બરાબર. અહીંયાથી આપણે સમજૂતી મેળવીએ છીએ. આ બંનેની વચ્ચેની કિંમત આપણે મેળવી. મધ્ય કિંમત કેટલી આવી? તો કે 27.5. આ થઈ ગઈ મધ્ય કિંમત, બરાબર. મધ્ય કિંમત. હવે 25 અને 30 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આવ્યું? જે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી? 5. ક્યાંથી? 25 થી શરૂ કરીને 30 સુધીની. આ થઈ ગઈ આપણી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ જેને આપણે સી તરીકે ઓળખીએ છીએ. કેટલી આવે? સી બરાબર 5, બરાબર. હવે ધ્યાનથી જુઓ, આ 27.5 તો 25 અને 30ની બરાબર મધ્યમાં આવ્યા, એટલે જ તો એનું નામ છે મધ્ય કિંમત, બરાબર ને. એનું નામ શું છે? મધ્ય કિંમત. કેમ મધ્ય કિંમત? કારણ કે એ 25 અને 30ની બરાબર સેન્ટરમાં છે. ક્લિયર? એટલે આ મધ્યમાં છે. એનો અર્થ શું થયો? કે આ સેન્ટર ભાગ હોય તો 25 થી 27.5
જેટલું ડિસ્ટન્સ થાય એટલું જ ડિસ્ટન્સ 27.5 થી 30 સુધીનું થાય. બરાબર. હવે એ ડિસ્ટન્સ કેટલું છે એ આપણે જાણી લઈએ. તો કે અહીંયાથી અહીંયા સુધીનું 2.5 થયું ને. 25 માં 2.5 ઉમેરે તો 27.5. હવે 27.5 માં 2.5 બીજા ઉમેરીએ. બરાબર. તો 30 થાય ને. ક્લિયર. એનો મતલબ શું થયો કે મધ્ય કિંમત 27.5 છે, વર્ગ લંબાઈ 5 છે. વર્ગ લંબાઈ 5 ને આપણે 2 વડે ભાગી નાખીએ. 5 ડિવાઇડેડ બાય 2 એટલે 2.5 થયા. બરાબર. તો એ 2.5 5 ને 2 વડે ભાગ્યા એ 2.5. 25 માં 2.5 ઉમેરીએ તો મધ્ય કિંમત આવે 27.5. 25 વત્તા 2 27.5. 27.5 જે મધ્ય કિંમત છે એમાંથી 2.5 બાદ કરો તો 25 મળે, નીચલી હદ મળે. બરોબર છે. ખ્યાલ આવે છે ને. હવે મધ્ય કિંમતમાં 2.5 ઉમેરો તો ઉપલી હદ મળે, અને ઉપલી હદમાંથી 2.5 બાદ કરો તો મધ્ય કિંમત મળે. બરાબર. તો આ 2.5 જે વાત કરી એ 2.5 ક્યાંથી આવે છે? તો કે 25 અને 30 નું જે અંતર છે 5, એના 2 ભાગ થયા એટલે 2.5 2.5, તો જ આ સેન્ટરમાં આવે. એટલે ખાસ ધ્યાનથી સમજવાનું. નીચલી હદ મેળવવા માટે ક્યારેક તમને પ્રશ્ન પૂછાય અથવા દાખલાઓમાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવાની રહેશે. એટલા માટે તો નીચલી હદ બરાબર શું આવે સૂત્ર? આપણે આની પરથી સૂત્ર બનાવી દઈએ. નીચલી હદ બરાબર આ મધ્ય કિંમત. મારે મેળવવું છે નીચલી હદ, તો મધ્ય કિંમતમાં શું ફેરફાર કરવો પડે? 2.5. 2.5 એટલે શું? વર્ગ લંબાઈ નો અડધો ભાગ, સી નો અડધો ભાગ એટલે સી ડિવાઇડેડ બાય 2 માઇનસ કરવા પડે. બરાબર. મધ્ય કિંમતમાંથી 2.5 બાદ કરીએ તો 25 એટલે નીચલી હદ મળે. મારે નીચલી હદ મેળવવી છે તો મધ્ય કિંમતમાંથી શું બાદ કરવાનું? સી ડિવાઇડેડ બાય 2. વર્ગ લંબાઈ જેને આપણે સી તરીકે ઓળખીએ છીએ, સી ડિવાઇડેડ બાય 2 એટલે મને નીચલી હદ મળે. તો ઉપલી હદ મેળવવા માટે શું કરવાનું? તો કે મધ્ય કિંમતમાં 2.5 ગયા, સી ડિવાઇડેડ બાય 2 આ જ વસ્તુ એ ઉમેરવાના. એટલે બીજું સૂત્ર બન્યું આપણું ઉપલી હદ બરાબર તો કે મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ સી ડિવાઇડેડ બાય 2. એટલે બાદ કરીએ મધ્ય કિંમતમાંથી આ બાદ કરીએ તો નીચલી હદ ડાબી બાજુની મળે, ઉમેરો કરીએ તો ઉપલી હદ. સૂત્ર એનું એ છે, ખાલી નિશાની બદલાય, માઇનસ અને પ્લસ. બરાબર. તો આ બે સૂત્ર પણ અગત્યના છે, એટલે દરેક જણ ખાસ યાદ રાખવાના છે. ક્લિયર? આ પ્રમાણે દરેક સૂત્રોની કિંમતો સૂત્રો યાદ રાખશે. બરોબર છે. વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર, નીચલી હદનું સૂત્ર અને ઉપલી હદનું સૂત્ર, આ ખાલી તમને સમજાવવા માટે મેં લખ્યું છે. બરાબર. તમારે ડાયાગ્રામ દોરીને સમજૂતી લખ્યું હોય તો લખી શકાય, પણ ફક્ત આ સમજાવવા માટે તમને અહીંયા સરળતાથી સમજાય એટલા માટે આપણે વર્ગના ઉદાહરણ દ્વારા વાત કરી છે. બરાબર. તો અહીંયા દરેક વર્ગની મધ્ય કિંમત આપણે મેળવવાનું શીખ્યા, અને નીચલી હદ મેળવવી હોય, ઉપલી હદ મેળવવી હોય અને આ પ્રમાણે વિગત આપેલી હોય, વર્ગ લંબાઈ આપી હોય, મધ્ય કિંમત આપી હોય, એની પરથી વર્ગ મેળવવાનો આવે છે. ટૂંકા દાખલામાં પ્રશ્ન પૂછી શકાય. બરાબર. એમસીક્યુમાં, વીએસક્યુમાં પણ પ્રશ્ન પૂછી શકાય.
તો એવા પ્રશ્નોમાં આપણને આ ઉપયોગી થશે. બરાબર. તો આજે આપણે જે સૂત્રો છે એ સૂત્રોમાંના અગત્યના સૂત્રો છે એમાં આગળ આપણે વર્ગની સંખ્યા માટેનું પણ શીખ્યા અને વર્ગ લંબાઈ માટેનું પણ શીખ્યા. બરાબર. આ બંને ખાસ યાદ રાખવાનું છે.